ધોળકા ટાઉન ખાતે આવેલી કુમાર શાળા નંબર 4 બામણપેટમાં આવેલી શાળામાં આશરે સવારે 8 થી 9 વાગ્યા આસપાસ શાળાના શિક્ષક છે અને સદર ગુનાના આરોપી વિજયભાઈ સોલંકી છે તે સદર ગુનાના કામે ભોગ બનનાર બાળકને છત ઉપર પાણીની ટાંકી સાફ કરવા જવાના બહાને ઉપર લઈ જાય છે. ત્યાંથી કમ્પ્યુટર રૂમમાં લાવે છે ચાવી કરવાના બહાને, અને ત્યાં જઈ અને કમ્પ્યુટર રૂમની અંદર દરવાજો અંદરથી લોક કરી અને જે ભોગ બનનાર બાળક છે તેને આ સદર ગુનાના આરોપી શિક્ષક છે તે પોતાનું ગુપ્તાંગ બતાવે છે અને બસમાં ભીડવાનો પ્રયાસ કરે છે. તે દરમિયાન બાળક છે એ કબજામાંથી છૂટી અને પોતે ભાગી અને બહાર આવી જાય છે. આ રીતનો સમગ્ર બનાવ છે અને સમગ્ર બનાવ અન્વયે ધોળકા ટાઉન ખાસ પોલીસે ગુનો દાખલ પોક્સો કલમ 12 અને BNS 351(3) અન્વયે ગુનો દાખલ કરી અને આરોપીની ધરપકડ કરી. આરોપીની ઉંમર 13 વર્ષ. સદર બાબતે તપાસ કરતા આજ દિન સુધીમાં સદર શિક્ષક બાબતે કોઈ આ રીતનું ગુનાહિત કે આ રીતે કોઈ જણાવેલ નથી. આ ઉપરાંત આરોપી શિક્ષક વિરુદ્ધમાં કોઈ ગુનાહિત ઇતિહાસ પણ દાખલ થયેલો નથી. શિક્ષક છે એ પરિણીત છે. શિક્ષક છે સદર શાળાની અંદર 4.5 વર્ષથી काम કરે છે અને टोटल એની सर्विस 25 વર્ષની शिक्षक तरीके सर्विस है. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.